સાપુતારામાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે। બપોર બાદ મેઘરાજાએ એન્ટ્રી કરતા સાપુતારામાં ખુશનુમા વાતાવરણ સર્જાયું છે। એક તરફ શનિ રવિની રજાઓમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા, ત્યારે જ વરસાદે એન્ટ્રી કરતા પ્રવાસીઓને મોજ પડી ગઈ। બપોર બાદ અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો, તો અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। હાલમાં સમાચાર ડાંગથી દક્ષિણ ગુજરાતના પણ અલગ અલગ વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી, ત્યારે ડાંગના સાપુતારાથી સમાચાર મળી રહ્યા છે કે હાલમાં વરસાદ અલગ અલગ વિસ્તારોમાં થઈ રહ્યો છે। વરસાદી માહોલના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। પ્રવાસીઓ શનિ રવિના દિવસે જતા હોય છે ત્યાં આગળ મજા કરવા। કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે, કારણ કે તમામ લોકો પોતાના વતન પરત ફરી રહ્યા હતા અને વરસાદ આવી ગયો, કેટલાક લોકોને હાલાકીનો પણ સામનો કરવો પડ્યો। માહોલ ઉના, કોડીનાર સહિતના વિસ્તારોમાં વરસાદ, ગીર જંગલ સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ। સતત બીજા દિવસે ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। દિવસભર તડકો રહ્યો અને સાંજ પડતા જ વરસાદી માહોલ સર્જાઈ ગયો। વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની પણ જાણકારી મળી રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં ઝાપટા રૂપી વરસાદ થયો, કેટલાકમાં ધોધમાર વરસાદ પણ વરસ્યો હોવાની જાણકારી ગીર સોમનાથથી છે। તો પણ ધોધમાર વરસાદ, લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે। અમરેલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસી રહ્યો છે વરસાદ। અમરેલી સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ભરાયા છે વરસાદી પાણી। લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ખેતી પાકમાં વરસાદની જરૂર હતી અને મેઘમહેર થઈ ગઈ છે, ખેડૂતોમાં ખુશી છે। અમરેલી શહેરના કેટલાક વિસ્તારો જળમગ્ન પણ થયા છે, કારણ કે જેમ તે હોસ્પિટલના વિસ્તારો છે ત્યાં આગળ હજી પણ પાણી ભરાયેલા છે।